દોરી વડે લટકાવેલ ધાતુના નાના ગોળા કે લીસા નાના પથ્થરની રચનાને લોલક કહે છે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરતા તે એક બાજુથી બીજી બાજુ એમ આવર્ત ગતિ એટલે કે દોલન ગતિ કરવા લાગે છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન O થી A સ્થાને જઈ ત્યારબાદ B સ્થાને આવીને O સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. અથવા લોલકનો ગોળો A સ્થાનથી ગતિ કરીને B સ્થાને જઈને A સ્થાને પાછો આવે તેને પણ લોલકનું એક દોલન કહેવાય. O થી A તથા O થી B સુધીના અંતરને લોલકનું મહત્તમ સ્થાનાંતર કહે છે. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. આશરે 1 મીટર લંબાઈની પાતળી દોરીના છેડા પર નાનો ગોળો બાંધીને સાદા લોલકની રચના કરો. તેને દિવાલ પર થોડેક ઊંચે ખીલ્લી લગાવીને બાંધી દો. ગોળાની સ્થિર અવસ્થા કે મૂળભૂત સ્થાન તરીકે દિવાલ પર O ની નિશાની કરો. હવે સ્ટોપવોચ કે ટેબલ ઘડિયાળ કે પછી તમારી કાંડા ઘડિયાળ તૈયાર રાખો. લોલકના ગોળાને હળવેથી પકડીને સહેજ દૂરના એક બાજુના સ્થાને લઈ જઈને મુક્ત કરતા તે O બિંદુની આસપાસ દોલન ગતિ કરશે. હવે લોલકના 20 દોલનનો સમય 2 કે 3 વખત માપીને અવલોકન કોઠામાં લખો. 20 દોલન માટેના સમયગાળાને 20 અંક વડે ભાગીને એક દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ શોધો. 20 દોલન માટેનો સમયગાળો 42 સેકન્ડ, આવર્તકાળ 2.1 સેકન્ડ. 20 દોલન માટેનો સમયગાળો 44 સેકન્ડ, આવર્તકાળ 2.2 સેકન્ડ. 20 દોલન માટેનો સમયગાળો 40 સેકન્ડ, આવર્તકાળ 2 સેકન્ડ. જુઓ કે લોલકના આવર્તકાળના મળતા અવલોકનો લગભગ સમાન જ છે. વળી મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી. લોલકની શોધ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે ચર્ચની છતમાંથી સાંકળ વડે લટકાવેલા આ વિડીયો તમે જોયું અને એના ઉપરથી આપણે હવે દરેક જણને વારાફરતી બોલાવીશું અને 20 દોલન કરાવડાવીશું અને લાગતો સમય એના પરથી આપણે આવર્તકાળ શોધીશું. 20 જ દોલન કરાવવી જરૂર નથી, 10 દોલન પણ તમે કરાવી શકો છો. અને 10 દોલન અને એટલો લાગતો સમયના પછી ભાગી દેશો 10 દોલનથી તો પણ જવાબ જલ્દી મળી રહેશે. કારણ કે એક દોલન એક્ઝેક્ટ માપવું શક્ય નથી. તમારી સ્ટોપવોચ તરત જ એ સ્થાનથી લઈને O સ્થાનથી લઈને B સ્થાન, પાછો O સ્થાન ને A સ્થાન, એટલે એક આવર્તકાળ એક્ઝેક્ટ ક્યાં આવશે? થોડું ઘણું નજીવું સ્થાનાંતરનો પ્રોબ્લેમ રહે, નજીવી ભૂલ આવી શકે, ત્રુટિ. તો એ ત્રુટિ ના આવે એના માટે આપણે આવર્તકાળ થોડો લાંબો લઈએ છીએ, 10 દોલન કાં તો 20 દોલન. એટલે સરેરાશ આવર્તકાળ મળે એ તમારે એક દોલનનો એક્ઝેક્ટ આવર્તકાળ કહેવાય. એના માટે જો આપણે એક પટ્ટી લીધી છે અને નીચે એક લોલક લટકાવ્યું છે, લોલક બનાવ્યું છે ગોળો. હવે આપણે સ્ટોપવોચથી 20 દોલન ચાલુ કરીશું. આની અંદર સ્ટોપવોચ ચાલુ કરીશું. તો જો આ આપણી સ્ટોપવોચ છે, અત્યારે હાલ સ્ટાર્ટ કરેલી કોઈને પહેલાં, એટલે 0 કરી દેવી પડશે. ચલો, તો આપણે સ્ટોપવોચ ચાલુ કરીશું એક સાથે અને એક વખતે 20 દોલન ગણીશું. બરાબર? તો કોઈ પણ એક છોકરો આવે અને થોડું ઘણું ખેંચે, બરાબર, અને પોતાની ગણતરી પોતે કરે. બીજો એક છોકરો હું સ્ટાર્ટ કરું એટલે સ્ટોપવોચ ચાલુ કરે. એક્ઝેક્ટ એક સાથે આપણે બે કામ કરીશું. બરાબર? તું ખેંચી નાખ લલિત, તારી બાજુ. હા,
હવે એ છોડે એટલે પેલો સ્ટાર્ટ કહીશું, બરાબર? ચલો સ્ટાર્ટ. 1 તાર ગણવાનું, 2 3 એ રીતે ગણવાનું તાર. 20 થાય એટલે મને કહેવાનું. તારી બાજુ આવે ને એટલે 20 થશે. તાર તરત જ 20 એટલે પેલો સ્ટોપ કરી દેશે, સ્ટોપ વોચ. પછી આપણે 10 કરાવીશું, બરાબર? હાલ પૂરતું પહેલું 20 કરાવીએ. ચલો 20 દોલન કરવા માટે સમય લીધો છે કેટલો? 35.12. એટલે પાછળનો જે માઇક્રો સેકન્ડ છે આપણે 35 સમજીશું. આપણે કેટલા લઈશું? 35 હતા તો 36. હવે તમારે આવતકાળ શોધવો હોય, આવતકાળ, તો આ જે 35 છે એના બદલે આપણે 36 કરી દઈએ. એટલે કે કેટલા દોલન લીધા અને કેટલો સમય લીધો. તો સમય કેટલો લીધો અને દોલન કેટલા કરાવડાયા આપણે? તો સમય લીધો 36 સેકન્ડ અને દોલન કરાયા 20. એટલે કે આના અડધા કરીએ એટલે 18/10. પોઈન્ટ કાપીએ 1.8, બરોબર?